મને આમ અંધાર આવવા માંડ્યા હતા, આમ ચક્કર આવતા હતા અને એવું લાગતું હતું કે હવે મારા ઘરે પાછું વહી જવું જોઈએ. જય દ્વારકાધીશ. અત્યારે દ્વારકા ઘણા બધા ભક્તો સંઘ હાલીને દ્વારકાધીશના દર્શન આવી રહ્યા છે હોળીના પર્વ ઉપર. તો આપણે હાલીને આવતા ભક્તોને પૂછીએ કે એની યાત્રા કેવી ચાલી રહી છે. તમે ક્યાંથી આવો છો? અમે રહી છીએ તો રાજકોટ, પણ અમે જામનગર ચાલીને આવ્યા છીએ. અને તમે આ કેટલામી વખત આવો છો? આ તો અમારી પહેલી ટ્રાય છે, એટલે જ અમે લોકો જામનગર થી ચાલુ કર્યું છે. અને તમારી યાત્રા કેવી છે અત્યારે? એના 2 દિવસ તો મજા આવી, પણ ત્રીજા દિવસે બહુ જ થાક લાગ્યો, આમ પગ નતો મંડાતો અને એમાં મને પગમાં કપાસી થઈ એટલે હાવ હલાતું જ નતું. પણ પછી કાલે ખબર નહીં અચાનક શું એવું થયું ને, તો ત્યારથી લઈને અત્યાર સુધીમાં કઈ વાંધો નથી આવ્યો. 1.5-2 દિવસ થઈ ગયા, બસ કન્ટિન્યુ અમે ચાલે જ છે. ટૂંકમાં દ્વારકાધીશ સાથે છે એટલે તમે આઈલે જ રાખો. હા, ત્યારે એવું લાગ્યું, ત્યારે છે ને મને આમ અંધાર આવવા માંડ્યા હતા, આમ ચક્કર આવતા હતા અને એવું લાગતું હતું કે હવે મારા ઘરે પાછું વહી જવું જોઈએ, કારમાં કે એમાં